આપણી સાથ છે 77 યર્સના દાદા, જેમનું નામ છે શોએબભાઈ. એમને અરાઉન્ડ 2 વર્ષથી અતિશય દુખાવો હતો અને એમને ચાલવા ફરવામાં તકલીફ પડતી. પછી અમારો કસેથી કોન્ટેક્ટ થયો અને અમે બંને ઘૂંટણ રોબોટિક દ્વારા ચેન્જ કર્યા. રોબોટિક ની રિપ્લેસમેન્ટ બંને ઘૂંટણ એકસાથે કર્યા. આજે અરાઉન્ડ 3-3.5 મહિના થઈ ગયા છે. ચાલો સાંભળીએ એમનો અનુભવ. દાદા, આપણે પહેલા કેવી તકલીફ હતી લોકોને જણાવો. પહેલા તકલીફ એ હતી કે મને એકાએક દુખાવો શરૂ થઈ જતો અને એક વસ્તુ દુખાવો થાય કે મારે બેસી જવું પડે અને એક દિવસ સુધી બેડમાં રહેવું પડતું. બેડમાં રહેવું પડે અને તે પછી દવા પીઓ, આ કરો એટલે પછી લાઈનમાં આવી જાય. પછી આ દુખાવો જતો દવાથી કે દવાના પાવર સુધી? દવાનો પાવર જતો રહે, પછી પાછું અમુક મુદ્દત પાછું થાય. વારંવાર થયા કરતું. બરાબર. હવે આજની તારીખમાં મારે ઓપરેશન કરાવવું છે. એમને પછી વિચાર્યું કે હવે આપણે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. પછી અમારો કોન્ટેક્ટ કર્યો અને એમને વિચાર્યું કે આપણે રોબોટિક દ્વારા બંને ઘૂંટણ બદલીએ અને અમે બદલ્યા પણ ગયા 3 મહિના પહેલા. હવે આપણે એમનો અનુભવ સાંભળીએ કે હવે એ કેવું ફીલ કરે છે. દાદા, હવે કેવું છે તમને? આ 3 મહિના થઈ ગયા છે. હવે બહુ સારું છે. ચાલવામાં 15 દિવસ પછી હું ચાલુ થઈ ગયેલો ચાલવાનું. બરાબર. એટલે એમ તો બીજે ત્રીજે દિવસે શરૂ થઈ ગયેલો, પણ એમ સ્ટીક વગર હું 15 દિવસ ચાલુ થઈ ગયેલો. જેમ કે સાંભળી શકો કે ઓપરેશન પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે એ વોકરથી ચાલતા થઈ ગયા હતા. 10 થી 15 દિવસ પછી એમને વોકર પણ છોડી દીધું હતું અને સ્વતંત્ર રીતે ચાલવા મળ્યા હતા. અને આજે 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલવું રોજ હમણાં 1 કિલોમીટર. તો તમારી સલાહ શું છે લોકોને કે આપણે આ રોબોટિક દ્વારા ઓપરેશન કરાવાય કે શું કરાય? રોબોટિક જ કરાવાય. મેન્યુઅલમાં મેં ઘણું બધું સાંભળ્યું છે, પણ એ બહુ એડવાઇઝેબલ નથી અને આમાં સારું છે. રોબોટિક્સના ખાસ ફાયદા છે કે એમાં 0 એરર્સ હોય, એરર્સ રહેતા નથી, એક્યુરેસી તમારી વધી જાય, જેના થકી આપણને સારા રિઝલ્ટ મળે છે. તમને હોસ્પિટલનો અને ડોક્ટરનો બધાનો સ્વભાવ કેવો લાગ્યો? બહુ સરસ, બહુ સરસ. મને એવું લાગ્યું નહીં કે હું હોસ્પિટલમાં છું. તમને અહીંયા ઘર જેવો સ્વભાવ? ઘર જેવું બધું મળ્યું. મને દરેકનો સ્વભાવ સારો લાગ્યો. સરસ સરસ. કોઓપરેટિવ રહ્યા બધા. જેમ સાંભળી શકો છો કે એમને હોસ્પિટલ અને ડોક્ટર બધાનો સ્વભાવ સારો લાગ્યો અને આજે 3-3.5 મહિના થઈ ગયા છે. સ્વતંત્ર બધું જ એ કામ કરી શકે છે અને ચાલી ફરી શકે છે. થેન્ક યુ.